એક હતો રાજા, ન્યાયપ્રિય અને દયાળુ પ્રજાવત્સલ એવો રાજા. રોજ રોજ પ્રજાની ફરિયાદો સાંભળવી, ન્યાય કરવો, વિકાસના કામો કરવા, બધાની ઉપર નજર રાખવી વગેરે કામકાજમાંથી એનો રસ એક દિવસ ઉડી ગયો. બધું પ્રજાને સાચવતા હતા પણ રસ ઉડી ગયો અને તેથી તે પોતાના એક ગુરુ હતા એ ગુરુ પાસે જઈ અને ગુરુની સલાહ લેવા ગયો. ગુરુ પાસે પ્રણામ કરીને બોલ્યા કે ગુરુ, આ રોજની જંજાળથી હું કંટાળી ગયો છું અને 12 હાંધે ત્યાં તે તૂટે. રોજ નવા પ્રજાના પ્રશ્નો, નવી જવાબદારી, રાજમાં આમ કરવું, રાજમાં આમ કરવું, આથી હું તો થાકી ગયો. હવે આપ કંઈ ઉપાય બતાવો ગુરુજી. ગુરુ કે રાજન, તો તમે ખરેખર કંટાળી ગયા હો તો તમારા દીકરાને ગાદી બેહાડી દો, બધો વ્યવહાર તમારો દીકરો કરશે. તમે નિવૃત્ત થઈ જાઓ, ભગવાનનું ભજન કરો. પણ રાજા કે ગુરુજી, મારો દીકરો હજી હાવ નાનો છે, આટલી મોટી જવાબદારી એને શિરે નખાય નહીં, તો મારે શું કરવું? ગુરુ કે જો એમ હું કહું એમ કરું તો હા, બધી જવાબદારી મને સોંપી દે, તમે નિવૃત્ત થઈ જાઓ, એ બધું જ હું સંભાળી લઈશ. બસ. રાજા તો ખુશ થઈ ગયા અને પછી અગ્નિની સાક્ષીએ હાથમાં પાણી લઈને રાજાએ બધું રાજગુરુને સોંપી દીધું. અને આજથી આ રાજના રાજા ગુરુ પછી તો ઊભા થઈને કે જો ગુરુજી, હવે હું રાજના ખજામાંથી થોડીક સોનામોર લઈ અને બીજે ગામ રહેવા જઈશ અને એક નાનકડો ધંધો કરીશ અને જીવન ગુજરાન ચલાવીશ, મારે બીજી માથાકૂટ નહીં. એવું વિચારીને મીંડ્યા હાલવા. ગુરુએ કીધું કે હવે આમાં તારો કાંઈ હક હિસ્સો કહેવાય નહીં, તારો અધિકાર નથી. બરાબર? સાચી વાત? તો કે હા, તારે તો નોકરી જ કરવી છે ને બહાર જઈને, કે નાનો ધંધો જ કરવો છે ને? તો કે હા. તો મારી પાસે તું રહે ને, આ મોટું રાજ તો મારું થઈ ગયું. તો કે હા, તો રાજનો વહીવટ કરવા માટે એક મારે માણસ રાખવો પડશે ને, એ તું આ રાજનો નોકર થઈને રહે અને વહીવટ કર. તું મારો નોકર, હું તને પગાર દઈ દઈશ. મારે પણ એક વ્યક્તિની જરૂર જ છે ને, તો તું બરાબર સંભાળી શકીશ. અને તારે રાજા કોઈ દી ભૂલવાનું નહીં કે રાજ તે મને દઈ દીધું છે, તું તો પગારદાર છો. રાજા તો હવે નોકર થઈ ગયો અને બધો વહીવટ કરે, જે કાંઈ રાજનું કામ કરે, અદના સેવક બનીને રાજ ચલાવવા માંડ્યા. બધી જવાબદારી મને કે ગુરુની, ચિંતા એ ગુરુને, મારે તો હું તો નોકર. થોડા સમય પછી ગુરુ પધાર્યા. રાજા કે હે ગુરુ મહારાજ, હવે તો મને બહુ આનંદ છે. બસ લોકોના પ્રશ્નો સાંભળી એનું નિરાકરણ કરવું, બનતો પ્રયત્ન કરવું અને ચિંતા કાંઈ રાખતો જ નથી. ચિંતા બધી ગુરુ તમારે છે, કારણ કે હું રાજનો ધણી નથી ને, આમાં મારું કાંઈ છે નહીં. હું તો કેવળ ફરજ જ બજાવું છું, નોકરી કરું છું. ખરેખર હું ગુરુએ ઉપદેશ આપ્યો પછી કે સાંભળ, તે દી તું રાજ ચલાવતો, આજે તું રાજ જ ચલાવશ તો આજ કેવું હળવું લાગે છે, તે દી કેટલું ભારે લાગતું હતું. એનું કારણ શું છે ખબર છે? હું, મારું, મેં, મને, મારે. બસ આ ભાર છે. હું, મારું, મેં, મને, મારે. એટલે માણસ ભારથી જીવે છે. આ ભાવથી કર્તવ્ય પણ કંટાળારૂપ લાગે છે. આ બધું તો ભગવાનનું છે. એમ કોઈ માને કે હું કરતા હરતા ભગવાન છે, હું તો ભગવાનનો એક નોકર છું, મારે પુરુષાર્થ કરવો પડે. બધું ભાર ભગવાનને સોંપી અને હું તો એમનો એક સેવક છું. આ ભાવથી કર્તવ્ય સેવારૂપ બની જાય તો જીવન હળવું ફૂલ થઈ જાય. માટે આપણે બધાએ બધુંય ભગવાનને સોંપીને હળવું ફૂલ રહેવું.